આજે બનાવીશું પનીર ભુરજી, જે તમે હંમેશા બનાવતા હશો, પણ મારી ગેરંટી છે કે તમે આ રીતે ક્યારેય નહીં બનાવી હોય. તો આ તહેવારોમાં તમારે પોતાના વખાણ સાંભળવા હોય તો આ રીતે પનીર ભુરજી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે ચણાના લોટને શેકવાનો છે, જેના માટે એક વાસણમાં માત્ર 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું અને એમાં 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને ચણાનો લોટ લઈશું. ચણાના લોટને ધીમા તાપે સરસ રીતે શેકવાનો છે. હલકો ડાર્ક કલર થાય અને એમાંથી સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી એને શેકવાનો. હવે શેકેલા ચણાના લોટને એક બીજા વાસણમાં લઈ લઈશું અને હવે એમાં 1/3 કપ જેટલું તાજું દહીં લઈશું. અહીં તમારે મોડા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. હવે કેટલાક મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. જો તમને વધારે તીખું પસંદ હોય તો તીખું મરચું પણ ઉમેરી શકાય. અને 1 ટીસ્પૂન ઉમેરીશું પાવભાજી મસાલો. પાવભાજી મસાલો સ્કીપ નહીં કરતા ફ્રેન્ડ્સ, એનાથી પનીર ભુરજીનો સ્વાદ એકદમ સરસ આવશે, તો એ ખાસ ઉમેરજો. તમે પનીર ભુરજી ઘણી રીતે બનાવી હશે, પણ આ રીતે એકવાર મોડા દહીંમાં મસાલા કરીને ટ્રાય કરી જોજો, તમે બીજી બધી રીત ભૂલી જશો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એને અત્યારે સાઈડ પર રાખીએ અને હવે એક પેન લઈ લઈશું અને એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. સાથે જ 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે એવી ઘણી બધી વસ્તુઓ ઉમેરીશું જે નોર્મલી આપણે પનીર ભુરજીમાં નથી ઉમેરતા, પણ જેના ઉમેરવાથી પનીર ભુરજીનો સ્વાદ એકદમ ડિફરન્ટ ઢાબા સ્ટાઇલ આવશે. તેલ બટર ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. જીરુંને તેલમાં સરસ રીતે તતડવા દેવાનું અને જીરુંની સુગંધ આવવા માંડે ત્યાર પછી બીજી વસ્તુઓ ઉમેરવાની. હવે લીધું છે 1 ટીસ્પૂન જેટલું સૂકું લસણ, જેને ઝીણું ઝીણું સુધારી લીધું છે. આદુ, લસણ અને મરચાંની તમે પેસ્ટ ઉમેરો એના કરતાં આ રીતે ઝીણું ઝીણું સુધારીને ઉમેરવાથી શાકનો આખો સ્વાદ બદલાઈ જાય છે. થોડી મહેનત લાગશે પણ પછી જે તમને રિઝલ્ટ મળશે ને, તહેવારોમાં બનાવશો તો મહેમાનો ખુશ થઈ જશે. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને એ ઉમેરીશું. ડુંગળી હલકો કલર પકડે અને સાધારણ નરમ થાય ત્યાં સુધી એને થવા દેવાની છે. તો ડુંગળી આ પ્રકારની હલકી ગોલ્ડન થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું આદું ઉમેરીશું. આદુને પણ નાના ટુકડામાં કટ કરી લીધું છે. અહીં આપણે આદુ, લસણ અને મરચાં બધું ઉમેરીશું, પણ દરેક વસ્તુને ઉમેરવાનો સમય અલગ અલગ છે. તો આવી નાની નાની બાબતો પણ શાકને ટેસ્ટી બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે 2 ટામેટાને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરીને એ ઉમેર્યા છે. અહીં ટામેટાના ટુકડા કરીને જ ઉમેરવાના, પેસ્ટ ઉમેરવાની જરૂર નથી. સાથે જ 1 ટીસ્પૂન ચોપ કરેલા લીલા મરચાં અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. આખા શાકનું મીઠું અત્યારે આવી ગયું છે, માટે મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર આ સમયે ઉમેરી દેવાનું. હવે ટામેટાં એકદમ ગળી જાય ત્યાં સુધી એને ચેડવવાનું છે, તો એને ઢાંકીને થવા દઈશું જેથી એ જલ્દી ચડી જાય. આપણે એમાં મીઠું ઉમેર્યું છે તો એને થતાં વધારે વાર નહીં લાગે. વચ્ચે વચ્ચે ખોલીને થોડી થોડી વારે હલાવી લેવાનું અને ચમચા વડે મેશ કરતા રહેવાનું જેથી એ સરસ રીતે ગળી જાય. ત્યાં સુધીમાં પનીરને જોઈ લઈએ. અહીં મેં 200 ગ્રામ જેટલું ઘરે બનાવેલું પનીર લીધું છે, જેને હાથ વડે જ તોડી લઈશું. છીણીથી છીણીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ આ રીતે હાથથી ક્રમ્બલ કરેલું પનીર દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. આ તરફ ટામેટાં પણ લગભગ આપણા તૈયાર થઈ ગયા છે. 2-3 મિનિટ માટે ખુલ્લા જ થવા દઈશું એટલે એ હવે તૈયાર છે. ડુંગળી ટામેટાની આ પ્રકારની ગ્રેવી તૈયાર થવી જોઈએ. તો હવે દહીં અને મસાલાવાળું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ બધું અંદર ઉમેરી દઈશું. આ સમયે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની. જો કે એમાં ચણાનો લોટ છે તો દહીં એકદમ ફાટશે નહીં, પણ છતાં પણ સ્લો ગેસ પર જ એ ઉમેરવાનું. બધું બરાબર મિક્સ કરીને 1-2 મિનિટ માટે થવા દેવાનું. હવે એમાં પાણી ઉમેરીશું, પણ પાણી આપણે ગરમ કરીને ઉમેરવાનું છે. તો પહેલાં 1 કપ ભરીને ગરમ પાણી ઉમેરીશું, ત્યાર પછી જોઈતી થિકનેસ પ્રમાણે બીજું પાણી ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરીશું. આપણે ગ્રેવીમાં ચણાનો લોટ ઉમેર્યો છે, જેના કારણે ગ્રેવી એકદમ સ્મૂથ બનશે. ગ્રેવીને એક સરસ બાઇન્ડિંગ મળશે અને એમાંથી જરાય પાણી છૂટું નહીં પડે.
તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ટેક્સચરવાળી ગ્રેવી તૈયાર થઈ છે. થોડું પાણી ઓછું લાગે છે તો ફરી પાછું અડધો કપ જેટલું ગરમ પાણી મેં અહીં ઉમેર્યું છે અને હવે એને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું, અથવા તો એમાંથી તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી એને થવા દેવાનું. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવી લેવાનું, કારણ કે આપણે એમાં ચણાનો લોટ ઉમેર્યો છે તો ગ્રેવી નીચે ચોંટી શકે છે. તો હવે તમે જોઈ શકો છો એમાંથી સરસ તેલ છૂટું પડેલું દેખાય છે. તો હવે આ સમયે પનીર એમાં ઉમેરી દઈશું. હવે પનીર સાથે બધું ફરીથી મિક્સ કરીશું. દેખાવ પરથી લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટમાં કે ઢાબા પર મળે એવું. હજી એમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની બાકી છે, જે ઉમેર્યા પછી શાક એકદમ કમ્પ્લીટ થઈ જશે. હવે એમાં થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું અને થોડી કોથમીર ગાર્નિશિંગ માટે ઉપરથી ઉમેરીશું. કોથમીર ઉમેર્યા પછી એને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું અને ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું. હું કસૂરી મેથી ઘરે જ બનાવું છું અને ફ્રીજમાં રાખું છું. જો બજારમાં મળતી કસૂરી મેથીનો તમે ઉપયોગ કરતા હો તો એને થોડી શેકીને ઉમેરવાની. અને ફ્રેન્ડ્સ, કસૂરી મેથી પણ તમે સ્કીપ નહીં કરતા, એના વગર પણ પનીર ભુરજી અધૂરી છે. હવે અહીં મેં થોડી દૂધ પર આવતી તાજી મલાઈ લીધી છે અને એને ચમચી વડે મેશ કરી 2 ટીસ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું અને ફરી પાછું બધું મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયા પછી હવે આ પનીર ભુરજી ખાવા માટે તૈયાર છે. એને તમે બાઉલમાં સર્વ કરો પછી તમને કોઈ કહી પણ નહીં શકે કે આ તમે ઘરે બનાવેલું છે. સ્વાદમાં અને દેખાવમાં એટલી સુપર ટેસ્ટી આ પનીર ભુરજી બને છે. હા, બધા મસાલા અને ખટાશને બેલેન્સ કરવા માટે તમે એમાં 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરી શકો છો. ઉપરથી લીંબુ નીચવી સાથે ડુંગળીનું સલાડ, અને મેં એને પાઉં સાથે સર્વ કરી છે, પણ એ રોટલી સાથે પણ એટલી જ ટેસ્ટી લાગે છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.